ગુરુ વાક્યમાં વિશ્વાસ, શાસ્ત્રમાં વિશ્વાસ. અહીંયા જે કહેવાઈ રહ્યું છે એ બધું સંપૂર્ણ સત્ય છે, એવો વિશ્વાસ હોય. આ મહાપુરુષોની વાણી એ સાધારણ કોઈ લૌકિકની વાણી નથી. આ ગ્રંથો તમને કઈ વિજ્ઞાન ને ભૂગોળ ને ખગોળ ભણાવવા માટેના નથી. આ ગ્રંથો તમને સંસાર ભૂલવી અને ભગવાનમાં પ્રેમ જગાડવા માટેના. અને એટલા માટે ગ્રંથોમાં વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ, ઇતિહાસ નહીં ગોતવા, કારણ કે આ શીખવાડવા માટે આ છે જ નહીં. જેનો જે વિષયનો ગ્રંથ હોય એ બુદ્ધિ એને વાંચો. વિજ્ઞાનનો હોય તો વૈજ્ઞાનિક બુદ્ધિ રાખો. પછી ત્યાં એ પ્રશ્ન નહીં કરવાનો કે આ ડિસેક્શન કરવાની શું જરૂર છે, ફૂલની તો સુગંધ લેવી જોઈએ, એમાં તો આનંદ છે. અરે આ સુગંધ લેવાનો ગ્રંથ નથી, આ વિજ્ઞાન છે, આમાં ડિસેક્શન કરવું પડે, કારણ કે આની અંદર શું છે એ જોવા માટે આ છે. એમ કોઈ કવિતાનો ગ્રંથ હોય જેમાં કાવ્ય હોય, એમાં કાવ્ય બુદ્ધિ રખાય, કવિ બુદ્ધિ રખાય. એમાં પછી કવિતામાં વર્ણન આવ્યું હોય કે લાવ આવું ડ્રોઈંગ કરું કે ચંદ્રમા જેવું મુખ છે ને પોપટ જેવી નાસિકા છે ને બિંબાબળ જેવા અધર છે, હવે આવું પેઇન્ટિંગ કરો તો કાર્ટૂન બને. કાર્ટૂન બને. એમાં તો ઉપમા દ્વારા અનુમાન કરવાનું હોય, એના સૌંદર્યનો આભાસ કરવાનો હોય કે આવું સૌંદર્ય છે, અનુમાન કરી લેવાનું, કારણ કે કાવ્ય છે. એમ જ આ ધર્મ અને અધ્યાત્મનો ગ્રંથ છે. અને આધ્યાત્મિક ગ્રંથોમાં આધ્યાત્મિક બુદ્ધિ ઉપયોગ કરવી પડે, જેથી ચિત્તમાં અધ્યાત્મ સ્થિત થાય. આવા વાર્તા પ્રસંગો દ્વારા, અનેક કથાઓ દ્વારા તમને એવી યાત્રા કરાવવામાં આવે છે કે યાત્રામાં જતા જતા તમારું લૌકિક ધીમે ધીમે ભૂલાતા ભૂલાતા તમારા ભગવાનમાં પરમ પ્રેમ પ્રગટી જાય છે. ધીરે 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 અનેક કથાઓ દ્વારા તમને કદાચ એ કથામાં તમે એમ છે કે આવું માં થાય, આવું હોય, ત્યારે એ બુદ્ધિના પ્રયોગ એમાં એ કાઢવાના નથી. આમાં વિજ્ઞાન ગોતવાનું નથી, આમાં ખગોળ, ભૂગોળ, ઇતિહાસ ગોતવા, બધાનું વર્ણન છે. પણ આપણે તો આપણી બુદ્ધિને નિવૃત્ત તરસઈ રૂપકી માના તૃષ્ણાઓ સમાપ્ત બુદ્ધિની કરવાની, અને એના આમાં પ્રયોગો છે જેથી ભગવત બુદ્ધિ જાગૃત થાય. ઋષિ મુનિઓનો આ એક પ્રકાર છે. વિશ્વાસો ગુરુ વાક્યેષુ, ગુરુ વાક્યમાં વિશ્વાસ. વાર્તા પ્રસંગમાં નથી આવતું, પેલો વૈષ્ણવ ગાદી ઉપર ચડવા લાગ્યો ગુસાઈજીને પૂછવા માટે, મારા ઠાકોરજીનું નામ શું છે? ગુસાઈજી કહ્યું પરે પરે, દૂર રે. અને પેલાને થયું કે મારા ઠાકોરજીનું નામ મને મળી ગયું, પરે. હવે તો કુવાની પાર પણ બે પાતલ કરે ને પછી કે પરે તું પહેલા આવ, ભોગ લગાવ, પછી હું ભોજન લઈ, પછી મહાપ્રસાદ લઈ. પરેનો અર્થ થાય દૂર જા, પણ એ નામથી ઠાકોરજી નજીક આવી ગયા. કારણ ગુસાઈજીના મુખમાંથી નીકળેલા શબ્દ ઉપર વિશ્વાસ હતો. વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના. દૈન્ય ભાવનાથી કથા સાંભળવી. હું આટલો મોટો વ્યક્તિ, હું આટલો ભણેલો, હું આ બધું ભૂલી હું એક સાધારણ જીવ છું, ભગવાનનો દાસ છું, અને ઠાકોરજીની કૃપાથી મને ભગવત કથા શ્રવણનો એક અવસર મળ્યો છે. એવા દૈન્ય ભાવનાથી કથામાં બેસશો તો કથા તમારામાં બેસી જશે. લૌકિક કોઈ પણ પ્રકારના મદ મનમાં કથા શ્રવણ સમય રાખવાના. તસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જશ્ચૈવ. મનના વિકારોને જીતીને કથા સાંભળવી. તમારો ભલે ક્રોધી સ્વભાવ હોય, લોભી હોય, ઈર્ષાળુ હોય, દ્વેષી હોય, આ બધું બરાબર, પણ નક્કી કરો 7 દિવસ મારે મારા મનનો નિગ્રહ કરવો. 7 દિવસ ક્રોધ નહીં કરું, 7 દિવસ લોભ નહીં કરું, 7 દિવસ ઈર્ષા નહીં કરું. 7 દિવસ તો કોશિશ કરો. આપણી તકલીફ શું હોય, સારી સારી વસ્તુઓને બધું ટાઈમમાં બાંધી રાખી અને ખરાબ વસ્તુ માટે 24 કલાકની છૂટ. સેવા ક્યારે? દિવસમાં કલાક તો કરવાની. 8 થી 9 વાગ્યા સુધી સવારે સેવામાં જ હોય. 9 વાગે એટલે મંદિર બંધ, રેગ્યુલર. એટલે માળા સવારે 7 થી 8 માં માળા પાઠ બધું જ કરવા, બધું કલાક તો કરવાનું. આ બધું કલાકોમાં. અને ક્રોધ એ તો 24 કલાક કરવા, લોભ એ તો 24 કલાક, એમાં તો એ ટાઈમ હોય. એટલે ભક્તિ કરવા, ભજન કરવા, દાન પુણ્ય કરવા માટે બધું ટાઈમ નક્કી. અને ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ એના માટે કોઈ ટાઈમ. જ્યારે મનમાં આવે ત્યારે કરી નાખે. હવે આટલી બધી કોઈને છૂટ આપો તો બગડી જાય કે. અને એટલા માટે ક્રોધને એમ થાય કે આણે મને જો કેવું છૂટું મેદાન આપ્યું.
લોભને થાય, ઈર્ષાને થાય, એને કોઈ બંધન નહીં. દુર્ગુણોને ક્યાંક તો બાંધો, કોઈક જગ્યાએ તો એની સીમા નક્કી કરો કે ચલો ક્રોધ આવે તો એટલું નક્કી, જે વ્યક્તિ પર આવ્યો એના સિવાય બીજા ઉપર નહીં કરો. આટલું નક્કી થાય. તકલીફ શું થાય? ગુસ્સો અપાવ્યો હોય કોઈએ ઓફિસમાં અને ઉતરે ઘરે આવી. હવે કોઈ ગુસ્સો અપાવી ગયો, ઠલવાઈ ગયા. સૌથી પહેલા નક્કી જેણે અપાવ્યો એના સિવાય બીજા ઉપર નહીં કરવા. બીજી વાત, જે રૂમમાં આવ્યો એને બીજા રૂમમાં ટ્રાન્સફર નહીં કરવાનું, બીજ લઈ નહીં જવાનું. ઓફિસમાં આવ્યો ત્યાં જ પતાવીને નીકળો. ડ્રોઈંગ રૂમમાં આવ્યો તેને કિચનમાં નહીં લઈ જાઓ, ડાઇનિંગ રૂમમાં નહીં લઈ જાઓ, બેડરૂમમાં નહીં લઈ જાઓ. ડ્રોઈંગ રૂમનો ગુસ્સો ડ્રોઈંગ રૂમમાં પૂરો. ક્યાંક તો સીમા બાંધો. ત્રીજું નક્કી કરો, જે તારીખમાં આવ્યો એ તારીખમાં પહેલી તારીખે આવ્યો તો પહેલી તારીખ બીજી થાય, ડેટ બદલાય એટલે પૂરું. એને બીજી તારીખમાં ટ્રાન્સફર નહીં કરો, એને એ જ તારીખમાં પૂરું કરી દેશો. એમ તો કલાકમાં કેવું જોઈએ, પણ હું તમને 24 કલાક આપું, તારીખ આપું. તો આવી ક્યાંક સીમા મનથી નક્કી કરો કે મારા દુર્ગુણોને કાઢી નથી શકતો, બાંધી તો શકું છું. આપણે દુર્ગુણોને દૂર નથી કરી શકતા, કાઢી નથી શકતા, એટલે બાંધી તો શકાય છે. એની ક્યાંક સીમા તો નક્કી કરી શકાય ને, અને એને બાંધી દેશો ને તો એ ઘણા બધા દુર્ગુણોથી બચી જશે. કારણ કે એની સીમામાં એ રૂંધાઈ જશે, સમાપ્ત થઈ જશે. એને કોશિશ કરો રૂંધવાની, બાંધવાની. અને ભક્તિને 24 કલાક છૂટ આપો, સદગુણોને 24 કલાક છૂટ આપો. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયશ્ચૈવ, મનના દોષોનો નિગ્રહ કરો. કથાયામ નિશ્ચલામતી, અને નિશ્ચલમતી કથામાં સ્થિત કરો. કથા ત્યારે સફળ થાય, કહ્યું કે પુનઃ કથા કરો. આત્મદેવે ફરી કથા કરી, ગૌકર્ણજીએ પુનઃ કથા કરી. હવે નગરવાસીઓએ ખૂબ પ્રેમથી શ્રવણ કર્યું, શ્રવણ મનન અને નિધિધ્યાસન કર્યું. અને હવે તો ભગવાન પોતે વિમાન લઈને આવ્યા કથામાં. જો વિમાન તો આજે આવ્યો, પણ જવા કેટલા તૈયાર થાય? પ્રભુને થાય ખોટો વિમાન લઈને ધક્કો ખાવો. પણ વિમાનની પણ અનેક વ્યાખ્યા કરી શકાય. આ તમારા મનના જે વિમાનો છે એ કેવા ઉડે છે, એમાં પણ ઈચ્છાઓ ને વિચારોના વિમાનો આવે. કથા સાંભળતા સાંભળતા ઘણા વિમાનો આવે. હવે તો સેવા પધરાવી છે, હવે તો રોજ એક માળા કરવી છે, હવે તો રોજ કોઈને દાન આપવાનું. આ બધા વિચારોના વિમાનો આવે જ છે. કોઈ એકના ઉપર પણ બેસી જશો ને તો છેક ઠાકોરજીના ધામ સુધી તમને લઈ જશે. તો પ્રભુ પોતે વિમાન લઈને આવ્યા અને બધા જ નગરવાસીઓને સદે ભગવત ધામમાં પ્રાપ્ત. કહ્યું આ ભગવાનની ભાગવતી કથા એવી છે, ધુંધકારી જેવો પાપી હોય તો એને પણ મુક્ત કરનારી કથા. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ, સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. ગીતાજીમાં પણ કહ્યું, તમે કેટલો પાપી હોય પણ મને ભજવાનો સંકલ્પ કરે એને સાધુ જાણો. કારણ કે એનું લક્ષ્ય ઉત્તમ છે. સિદ્ધાંત રશ્મિમાં મહાપ્રભુજી પણ સમજાવે છે ને કે ગંગાત્વમ સર્વ દોષાણામ ગુણ દોષાદિર વર્ણના, ગંગાત્વેન નિરૂપ્યાસ્યાત તદવદત્ત ત્રાપી ચૈવહી. જેમ ગંગાજી વહેતા હોય અને ઘણા નદી નાળાના જળ ગંગાજીમાં ભળી જાય, નાળાનું પાણી ભળી જાય, પણ ભળે ગંગાજીમાં પછી એ ગંગા રૂપ થઈ જાય, પછી એ ગંગાજી તરીકે ઓળખાય. એમ જ હજારો દોષોથી ભરેલો આ જીવ એકવાર પ્રભુની કથામાં આવીને બેસી જાય, એકવાર પ્રભુને શરણાગત થઈ જાય તો પ્રભુ કહે ગંગાજીની જેમ હું એને પાવન કરી દઉં છું, પવિત્ર કરી દઉં છું. એ પણ પછી ભગવદ રૂપ બની જતો. એવું આ કથા ગંગાનો પ્રભાવ. અહીંયા 6થા અધ્યાયમાં કથા શ્રવણની વિધિ બતાવી. કથા ક્યાં બેસાડવી, કઈ રીતે કરવી, કોના મુખે સાંભળવી એના વિધાન આપ્યા. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયેત. સૌથી પહેલા એમ થાય ને કે કેટલું બજેટ બનાવવું, તો કે લગ્નમાં જેટલું બજેટ રાખવું એટલું કથામાં રાખવું. કારણ કે આ પણ પ્રભુ સાથેના વિવાહ છે. જો પહેલા દિવસે વરઘોડો લઈ ઠાકોરજી આવ્યા, 7 દિવસ 7 ફેરા થશે, અને 7મા દિવસે આ જીવ રૂપી કન્યાને વરીને ઠાકોરજી લઈ જાય. વિવાહે આ પણ પ્રભુ સાથેના અલૌકિક વિવાહ. આપણે તો બ્રહ્મ સંબંધને કહીએ ને, આ પ્રભુ સાથેનો વિવાહ છે.
નામ નિવેદન એ સગાઈ અને બ્રહ્મ સંબંધે લગ્ન વિવાહ. કારણ આ સંસારમાં ફસાયેલો જીવ. મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં આજ્ઞા કરે છે, પ્રૌઢાપી દુહિતા યદ્વત સ્નેહા ન પ્રેષ્યતે વર તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. જેમ કોઈ માને એની દીકરી બહુ વાલી હોય અને એટલી બધી વાલી છે કે એ મોટી થઈ ગઈ છતાં એને પરણાવતી નથી, એટલો બધો એને પ્રેમ કરે. હવે ગામવાળા કહેવા લાગ્યા કે હવે ઉંમર લાયક થઈ, હવે તો એને પરણાવવું જોઈએ, એટલે ગામના શરમથી લગ્ન કરાવી દીધા. પણ એટલો મોહ દીકરીમાં છે કે એને વડાવતી નથી પતિને ત્યાં, અને નથી વડાવતી તો મહાપ્રભુજી કહે એ પતિને નારાજ કરે છે અને દીકરીનું પણ અહિત કરે છે. અને એટલા માટે હે વૈષ્ણવો, તમે આવું ન કરતા. આ દેહ રૂપી દીકરીને પ્રભુ સાથે પરણાવી દીધી છે, પણ હવે જો સેવામાં નહીં લગાવો તો પ્રભુને નારાજ કરશો અને તમારા દેહનું પણ અહિત તમે કરી રહ્યા છો. આવું તમે તમારા જીવન સાથે ન કરતા. પ્રભુ સાથે બ્રહ્મ સંબંધ આપીને વિવાહ કરાવ્યા પછી એને સેવામાં જોડી દેજો. એમાં જ આ દેહનું કલ્યાણ છે, એમાં જ આ જીવાત્માનું કલ્યાણ છે. અને એટલા માટે આ ભાગવત કથા પણ આ 7 દિવસના અલૌકિક વિવાહ અને પ્રભુ સાથે વિવાહ થયા, એક એક ફેરો લઈ એક એક વચન પ્રભુ સાથે આપીએ છીએ. અને 7મા દિવસે એ આપણો સ્વામી, આપણો નાથ વેણું વગાડતો વગાડતો આપણી કથામાં પધારશે, પોતાની બાહુઓને ફેલાવીને આમંત્રિત કરશે, આવ તું આજે મારો થઈ જા. અને જીવ પોતાના બધા જ બંધનો છોડી અને ઠાકોરજીની સાથે પ્રયાણ કરશે. વિવાહે આદૃશમ વિત્તમ દાદૃશમ પરિકલ્પયે. ક્યાં બેસાડવી? તીર્થે વાપી, વને વાપી, વિશાલા વસુદાય, જ્યાં બધા આનંદપૂર્વક કથા સાંભળી શકે એવા વિશાળ સ્થાનમાં ભગવત કથા બેસાડવી. કોના મુખે સાંભળવું? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વક્તાના લક્ષણ આપે. એમ તો પ્રથમ સ્કંદમાં વક્તા અને શ્રોતા બંનેના લક્ષણ આપે. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં પંચપદ્યાની અને જલભેદ બંનેમાં ચર્ચા કરી. વક્તા અને શ્રોતાની કેવા લક્ષણ વાળા હોય, અહીંયા લક્ષણ આપ્યો વિરક્તો વૈષ્ણવો વિપ્રો. બહુ લૌકિકમાં આસક્ત ન હોય, વૈષ્ણવ હોય, ઠાકોરજીને માનનારો હોય, વિપ્રો બ્રાહ્મણ હોય, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત વેદ શાસ્ત્રને જાણનારો હોય, ગંભીર અને ગહન વાતને પણ દ્રષ્ટાંત કુશલો ધીરો દ્રષ્ટાંત આપી સરળતાથી સમજાવે એવા વક્તાના મુખે કથા સાંભળેલી. ભોજન કરવું કે ઉપવાસ કરવો, મુખ્ય વાત છે શ્રવણ કરવું. જો પેટ ભરીને જમીને કથામાં આનંદ આવે તો પેટ ભરીને પ્રસાદ લો. અલ્પાહાર લઈને મન વધારે કથામાં લાગે તો અલ્પાહાર લો. વ્રત કરીને કથામાં મન લાગે તો વ્રત કરો. પણ મૂળ વાત છે કથામાં મન રહેવું જોઈએ. ઘણી વાર લોકો એવા ઉપવાસ કરી લે કથામાં કે કથા ટાઈમે તો આંખ જ મીચાઈ જાય. તો એવું વ્રત નહીં કરે. કથામાં વધારે મન લાગે એ રીતે કથામાં બેસો. કારણ કે અહીંયા મુખ્ય શ્રવણ છે. કારણ કે શ્રવણ ગયું તો વ્રત કામનું નથી. 6 અધ્યાયમાં મહાત્મ્યની કથાને વિરામ આપીએ.